પણ આ મજા આવી જાય ભાજી ખાવાની. મજા આવી જાય તો સારું ન કરતો. કેમ કોઈ દી ખાધી નથી લાગતી? ખાધી નથી એટલે કેમ? તો હું પેલા બનાવતી, હું ખડ બનાવતી કે ઘણી વાર બનાવતી હતી. કોઈ દી તે નથી બનાવ્યો. ઘણી વાર બનાવી તો ખડ બનાવતી લાગે. મને તો એવું લાગે તમે ખડ ખાતા થાય ત્યારથી. ત્યાં ખડ જ છે ને, બીજું શું છે? ખડ નથી આનો. અત્યારે તમે વેસવા જજો માર્કેટમાં 10 ની જોડી 5 ની જોડી એમ છે અત્યારે. 10 ની તો અત્યારે વિલાસ બનાવશે આજે પાલકની ભાજી. તો આજે પાલકની ખાવાની ભાજી મજા આવી જશે. કા તો જો આજે મારા બાની ઘરેલી ભાજી આવી ગઈ. તો મને એમ થયું કે તાજી તાજી ભાજી બનાવ કાઢું, પછી કાલ કરમાઈ જાય તો કઈ મજા ન આવે ભાજી ખાવાનું ખાઈ જાય, કારણ કે તાપમાન છે અત્યારે. વિલાસ બનાવશે પાલકની ભાજી ને આમ જો આપણે નાખી દીધી સુલે બનાવવાની. હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાને? હું આશા કરું તમે બધા મજામાં હશો. અને આજે આપણે વિલાસ બનાવશે પાલકની ભાજી. તો પાલકની ભાજી એક નંબર બનવાની છે, અને વિડીયોમાં તમે છેલ્લે સુધી જોજો એટલે મજા આવે. પાલકની ભાજી કેવી રીતે બનાવી એ પણ દેખાડ્યું છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. કાલે આ ભાજી બનાવી કાઢી, કારણ કે ચૂલે બનાવવાની ઈચ્છા છે. ગેસ છે પણ ગેસે બનાવવા નથી. મેં કીધું ભાજી આજે તાજી છે, ખેતીની, ખેતી લઈ આવ્યા કાપી કહેજો. તાજી તાજી છે મારા ઘરની વાડી નહીં. તો મને એમ થયું કે આજે છે ને ચૂલે બનાવ કાઢું તો વાડા પણ એકલા થાય. જો તો એમ ચૂલે દવાડા ન થાય ને તો શું થાય? થાય ને પણ આ બહુ થાય. બર્તન લીલા છે હમણાં, તાજા તાજા બર્તન કાઢ્યા. તાપ કઈ તો દવાડા ન થાય ને, દવાડા થાય ને. કેમ લાગે તો મિત્રો ભાજી કેવી બની? તો ભાજી કેવી મિત્રો લાગે? તો બધા શું કેમ બોલ્યા? તો બધા કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. તો જો આ ભાજી સરસ. આમાં પણ પાણી પણ જો એટલું બધું થાય છે. પાણી ભાજી બહુ થાય. કા પાંદડા મોટા એના કારણે થતું છે ને? પાંદડાને કારણે થાય. બધા લોકો ગમે બનાવે ભાજીને તો બાફે. મેં બાફી નથી, મેં એમને મૂકી, પણ આ પાણીમાં બફાઈ જાય. કેમ લાગે તમને? આ શું છે તારું? તમારા હાર્દિકભાઈ જાઓ ધૂળાડી વીજી તો એ કલર લઈને રમે છે. હાર્દિક આમ જવું તો હાર્દિકભાઈ ને જો ધૂળેટી નો કલર વિધે તો એ હાર્દિકભાઈ ત્યાં રમવા લાગી જાય. કેટલો છે કલર હાર્દિકભાઈ? જો 2 કલર હાર્દિકભાઈ હાથમાં આવી ગયો. માર ખાધા ગાંધીભાઈ. વિલાસની ભાજી તો મને લાગે સડીએ આ ભોમાં તો નહીં સડે મને લાગે. સડી જાય ફેરલી. મસાલો ચાલુ થઈ જવા નાખવાનો. મસાલો હળદર નાખી લીધી. હવે અમારી ભાષામાં ધાણા જીરું કહેવાય એને. બધાને ભાષામાં ધાણા જરૂર જ કહેવાય. ધાણા જીરું ન કહેવાય, અલગ બોલે બધા. ગામડાની ભાષા અલગ હોય ને એની બધાની અલગ હોય. મરચું તો થોડું વધારે નાખીશ તો ભાજી તો સારી લાગે. કેમ લાગે? બીજું કાંઈ નથી નાખવાનું. માણામાં કીડાનું ગોતાવટ નાખીએ, પણ આપણે એવું કાંઈ નાખવું નથી. વિડીયો જે સારું હોય ને આપણી ભાજી બહુ લગભગ તૈયાર થવા આવી. કા હજી વાર છે. એસી સિમ્પલ ખાવાનો હાવ એકદમ. પણ મજા આવી જાય ભાજી ખાવાની. મજા આવી જાય તો સારું ન કરતો. કેમ કોઈ દી ખાધી નથી લાગતી? ખાધી નથી એટલે કેમ? તો હું પેલા બનાવતી, હું ખડ બનાવતી કે ઘણી વાર બનાવતી હતી. કોઈ દી તે નથી બનાવ્યો. ઘણી વાર બનાવી તો ખડ બનાવતી લાગે. મને તો એવું લાગે તમે ખડ ખાતા થાય ત્યારથી. ત્યાં ખડ જ છે ને, બીજું શું છે? ખડ નથી આનો. અત્યારે તમે વેસવા જજો માર્કેટમાં 10 ની જોડી 5 ની જોડી એમ છે અત્યારે. 10 ની તો અત્યારે